તો મિત્રો અહીંયાથી અમે જઈ રહ્યા હતા અમારા દાદાના ઘરે. તો અમારા દાદાના ઘરે ઘણી ગાયો ભેંસો અને ખેતરો છે. હું તમને આગળના વિડીયોમાં બતાવું છું. તો અમે અમારા દાદાના ઘરે પહોંચી ગયા છીએ. અમારા દાદી બેઠા છે અને તમે જોઈ શકો છો કે ભાઈ ગામડાના લોકોનું જીવન કેટલું સાદું અને સરળ હોય છે. તો જેટલું સાદું સરળ એ લોકો જીવે છે એટલું જ લાંબુ જીવે છે અને સારો ખોરાક કરે છે. આ જુઓ મિત્રો, મારી વાઈફ આ બદામનું ઝાડ છે મારા દાદાના ઘર આગળ અને આ નાની છોકરીની જોડે નાની બની ગઈ છે. બદામ તોડી તોડીને ખાય છે. વંશુ બાબા આ બદામ, આ અમારો બાબા અમદાવાદમાં બદામ નહીં ખાતો પણ અહીંયા કેવો ખચાખચ ખાવા માંડ્યો. મીઠી બદામ નાનપણમાં ખાતા હતા, અત્યારે જોવા મળે.